આજનો આ દિવસ ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે. એક સુંદર અલૌકિક સ્નેહ મિલનનું બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા આયોજન કરેલ છે. આવા સુંદર કાર્યક્રમની અંદર હું આમંત્રિત કરું છું આદરણીય ધારાબેનને. બ્રહ્માકુમારીઝ રાજયોગા શિક્ષિકા, આપ 20 વર્ષથી આ ઈશ્વરીય જ્ઞાનનું રસપાન કરી રહ્યા છો. આપે આપનું જીવન છેલ્લા 16 વર્ષથી ઈશ્વરીય સેવામાં સમર્પિત કરેલ છે. આપે MSc ઇન વેલ્યુઝ એન્ડ સ્પિરિચ્યુઆલિટીમાં અભ્યાસ કરેલ છે. ખૂબ જ નિર્માણ, મૃદુભાષી, જ્ઞાનની ધારા વહેવડાવનાર એવા આદરણીય ધારાબેન આજના આ સુંદર કાર્યક્રમની અંદર આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, તો હું ધારાબેનને અનુરોધ કરીશ, જેઓ આપને સુખમય જીવનનો આધાર એ શ્રેષ્ઠ વિચાર છે એના પર વિશેષ પ્રકાશ પાથરશે. આદરણીય ધારાબેન. ઓમ શાંતિ. વિશ્વ કલ્યાણકારી, સર્વના સદગતિદાતા મહાજ્યોતિપુંજ પરમાત્માના આપ સર્વ પ્રિય સંતાન, પ્રિય આત્મન, આજે આપણે સૌ દિવાળી અને નવા વર્ષના શુભક સમન્વયમાં પરમાત્માના પરમ સાનિધ્યમાં આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો, ત્યારે એક સુંદર વિષય સાથે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ કે સુખી જીવનનો આધાર છે એ શ્રેષ્ઠ વિચાર છે. આપણે સૌ ગાઈએ છીએ, ઓમ સર્વે ભવંતુ સુખીનામ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવત. સાથે સાથે એ પણ કહીએ છીએ કે સુખી સભી હો, સબકા ભલા હો, दुआओं का चला ऐसा सिलसिला हो, सुखी हो सभी और सबका भला हो. તો સુખી જીવન એ દરેક વ્યક્તિની એક માંગ છે. આપણે એક ઉદાહરણથી આ વસ્તુને સમજીએ. એક વખતે દેવતાઓની એક સભા એકત્ર થઈ અને બધાએ ભેગા થઈ અને એક વિચારની ચર્ચા કરી કે માણસના જીવનની અંદર સૌથી વધારે શેની જરૂર છે, મનુષ્ય જીવનની માંગ શું છે. ત્યારે બધાએ કહ્યું કે માણસને તો શું જોઈએ, એની પાસે બધું જ છે, પણ એની મહત્વપૂર્ણ જરૂરિયાત છે સુખ અને શાંતિ. કારણ કે સુખ શાંતિનું કોઈ ઝાડ ન હોય, સુખ શાંતિની કોઈ ઇન્ડસ્ટ્રી ના હોય, કે સુખ શાંતિ ક્યાંય વેચાતી ના મળે. તો દેવી દેવતાઓએ નક્કી કર્યું કે આપણે સુખ શાંતિને એવી જગ્યાએ મૂકી દઈએ કે માણસ ખૂબ પ્રયત્ન કરે ને તો પણ એ સુખ શાંતિને પ્રાપ્ત ના કરી શકે. એટલે બધાએ પોતપોતાના મત આપ્યા. એક દેવતા હતો, એમણે કહ્યું કે આપણે સુખ શાંતિને આકાશમાં ઊંચે ઊંચે પહાડો પર મૂકી દઈએ કે ત્યાં મનુષ્ય નહીં પહોંચી શકે. કોઈએ કહ્યું એને પાતાળમાં ખૂબ ખૂબ ઊંડે, દરિયામાં, સાગરની નીચે. કોઈએ કહ્યું એવી ગુફાઓમાં, એવી જગ્યાએ મૂકો કે જ્યાં મનુષ્ય ન પહોંચી શકે. ત્યારે એક દેવતાજી બહુ જ ટેલેન્ટેડ હતા, એનો HQ IQ બધું જ હાઈ લેવલમાં હતું, ને એમણે એમ કહ્યું કે આ તો કાળો માથાનો માનવી અને ધારે તે કરે. અને ખરેખર વર્તમાન સમયે સાયન્સ અને ભૌતિકવાદની જે સાયન્સની અત્યારે જે કહેવાય ને કે શોધો છે, એના આધારે મનુષ્ય પહાડો પર, એવરેસ્ટની ઊંચાઈએ પણ પહોંચી ગયો છે, અવકાશમાં પણ પહોંચી ગયો છે. દરેક જગ્યાએ મનુષ્યએ પોતાની કહેવાય ને કે દરેક પ્રકારની શોધો દ્વારા ત્યાં પોતે પહોંચી અને અદ્યતન શોધોનું નિર્માણ કર્યું છે. તો એ લાસ્ટમાં જે દેવતા હતા એમણે કહ્યું કે માણસ બધે જ પહોંચી જશે, પણ માણસ ક્યારેય પોતાની અંદર જોવાનો પ્રયત્ન નહીં કરે. એટલે તમે સુખ અને શાંતિને માણસની અંદર જ મૂકી દો, એ બધે ફરશે પણ એ ત્યાં જોવાનો પ્રયત્ન નહીં કરે. અને ખરેખર આજે એ વાસ્તવિકતાને આપણે બધા જ સામે નિહાળી રહ્યા છીએ કે દરેક પ્રકારનું સુખ છે ભૌતિકતાનું, પણ જીવનમાં સાચી સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે માણસ દર ભટકી રહ્યો છે. તો સાચા સુખ અને શાંતિનો સ્ત્રોત શું છે? અને એવું કહેવાય કે આપણું મન અગાધ શક્તિઓનો સ્ત્રોત છે. અને મન એ બીજું કંઈ જ નથી પણ વિચાર કરવાની એક શક્તિ છે. દુનિયામાં ઘણી બધી યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, મેન મટીરિયલ
અલગ અલગ પ્રકારના ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, બધા જ કોલેજોમાં આવી કોલેજો છે કે જ્યાં આ બધાનો ઉદ્ભવ થાય છે. ડિગ્રીઝ લઈને એ લોકો નીકળે છે અને દુનિયા આખી આના ઉપર ચાલી રહી છે. પણ આ બધા એમને અને વિશેષ ડિગ્રીઝને જે કંટ્રોલ કરવાવાળો એમ છે એ છે માઇન્ડ. તો માઇન્ડને ચેનલાઇઝ કરવું, માઇન્ડની શક્તિઓને જાગૃત કરવી, એના માટેની જો કોઈ કોલેજ કે યુનિવર્સિટી હોય તો એ છે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, જે આપ સર્વ આજે પરમાત્માના પરમ સાનિધ્યમાં અહીંયા બેઠા છો. ત્યારે જો આપણે મનને સશક્ત બનાવવું છે તો આપણે આપણી અંદર રહેલી એ અનંત મનની શક્તિઓને જગાડવી પડશે, એને ઓળખવી પડશે અને એ મનની શક્તિઓને, વિચારોને ચેનલાઇઝ કરવા પડશે. ત્યારે જ આપણે એ શક્તિઓને જાગૃત કરી અને જીવનની અંદર જે શ્રેષ્ઠ સફળતાઓને પ્રાપ્ત કરવા માંગી રહ્યા છે એને કરી શકશું. તો આપણું મન એ અનંત શક્તિઓનો સ્ત્રોત છે. મન એટલે બીજું કંઈ જ નથી પણ વિચાર કરવાની એક શક્તિ છે, વિચાર કરવાની એક રીત છે જેને મન કહેવાય છે. આપણે જે વ્યક્તિનો, જે જગ્યાનો વિચાર કરીએ, આપણે એવું કહીએ કે મારું મન ત્યાં પહોંચી ગયું. તો આખા દિવસમાં મન અલગ અલગ પ્રકારના વિચારો કરે છે, પોઝિટિવ, નેગેટિવ, વેસ્ટ અને નેસેસરી. આ 4 પ્રકારના વિચારો છે. એમાં જે પોઝિટિવ વિચાર છે એ જ એક એવો શક્તિનો સ્ત્રોત છે જેનાથી મનની શક્તિ વધે છે. બાકી નેસેસરી થોટ્સમાં પણ આપણા મનની ઉર્જા વપરાય છે, નેગેટિવ થોટ્સમાં પણ એ શક્તિનો નાશ થાય છે અને વેસ્ટ વિચારો જે આપણે કરીએ છીએ એમાં પણ શક્તિ ઘટે છે. તો આ ચારેમાં સૌથી વધારે પ્રમાણ જો કોઈનું છે તો એ વેસ્ટ થોટ્સ એટલે કે નકામા વિચારો. લગભગ 75 થી 85% વિચારો આપણા નકામા છે, જેની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોતી નથી. અને આજે આપણે એને ઓળખવાના છે અને માઇન્ડનું ઓપરેશન કરવાનું છે. કદાચ ડૉક્ટર્સ પણ હશે કોઈ, એ લોકો પણ ઓપરેશન કરે અને કોઈ પણ ઓપરેશન અથવા તો કોઈ પણ ટ્રીટમેન્ટ કરે એ પહેલાં દવા આપે, એ પહેલાં અમુક વસ્તુની ચરી પાડવાનું કે આ વસ્તુ તમારે નહીં ખાવાની, તો જ અમે જે દવા આપશું ને એની અસર થશે. હે ને, એવું હોય છે ને. એમ જ્યારે માઇન્ડનું ઓપરેશન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, મનને સશક્ત બનાવવા માટે આપણે જઈ રહ્યા છીએ, તો કેટલીક વાતો છે જેને પહેલાંથી જ આપણે ચરી પાડવી પડશે. એને આપણે આ સરળ ભાષામાં આ રીતે સમજી શકીએ. તો વેસ્ટ થોટ્સ એટલે શું? વેસ્ટ થોટ એટલે કે આપણા ભૂતકાળના વિચારો અને ભવિષ્યની ચિંતા. આ 2 પ્રકારના વિચારો એવા છે જેની વર્તમાન સમયમાં કોઈ જરૂર નથી, પણ આપણું મન સતત ભૂતકાળ અને ભવિષ્યમાં જ ફરી રહ્યું છે. તો આજે આ 2 વાતોમાંથી આપણે મુક્ત થવું છે, કારણ કે હંમેશા પ્રેઝન્ટમાં જ જીવવું જોઈએ, કારણ કે પ્રેઝન્ટ સમય જ આપણા હાથમાં છે. જો એ શ્રેષ્ઠ છે તો એ કાલે આપણો ભૂતકાળ બનશે, તો ભૂતકાળ ઓટોમેટિક શ્રેષ્ઠ બનવાનું છે અને વર્તમાન શ્રેષ્ઠ છે તો ભવિષ્ય ઓટોમેટિક શ્રેષ્ઠ બનશે. તો ટેન્શન એટલે શું? ટેન્શન એટલે આપણા જ ભવિષ્ય માટે આપણે કરેલા નેગેટિવ વિચારો. આપણું નસીબ જે છે એ પણ એક વિચારનું જ સર્જન છે. નસીબ માટે હંમેશા આપણે બીજાને બ્લેમ કરતા હોય, ભગવાનને મોસ્ટલી આપણે કહીએ કે ભગવાને મારી સાથે આ કર્યું, આ કર્યું. રિયાલિટીની અંદર જોવા જઈએ તો પહેલાં થોટ હોય, વિચાર આવે, થોટના આધારે ફિલિંગ્સ થાય, ફિલિંગ્સ ક્રિએટ થાય, ભાવનાઓનું નિર્માણ થાય, એના આધારે દૃષ્ટિકોણ બને, એટીટ્યૂડ બને, એના આધારે સંબંધો બને, રિલેશનશિપ્સ કોઈ પણ વ્યક્તિ સાથે આપણી ક્રિએટ થાય અને ત્યાર પછી એના આધારે એક્શન્સ થાય, કર્મ થાય અને એ કર્મનું જે ફળ છે એ આપણું નસીબ છે. તો નસીબને શ્રેષ્ઠ બનાવવું હોય, જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો એનો બેઝ છે વિચાર. તો વિચારોને જ ચેન્જ કરવા ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે પાસના વિચારો આપણી પાસે છે જેને આપણે આજે ખરેખર દૂર કરવા છે. કારણ કે એવું કહે ને કે ખરેખર આપણે અંદર જઈને આપણી જાતને રિયલાઇઝ કરીએ ને તો ઘણું બધું પાસનું એવું છે જે અહીંયા ભરેલું છે અને જે વર્તમાન સમયે આપણે કંઈ કરતા હોય તો એ વિચારો ગમે ત્યારે આપણી સામે આવે અથવા એવી સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય ત્યારે એ પાસના વિચારો એટલા બધા આપણા માઇન્ડ પર હાવી થઈ જાય કે આપણે પ્રેઝન્ટ ટાઈમ પર ફોકસ નથી કરી શકતા. અથવા જો કોઈ 2 શબ્દો પણ યાદ કરાવે, એ ઘટના તો બહુ પાસમાં થઈ ગઈ છે, 2 શબ્દો પણ કોઈ યાદ કરાવે તો આપણી આંખો ભરાઈ જાય કે આજે પણ એ ઘટનાને આપણે ભૂલી નથી શક્યા. તો આજે આપણે પહેલું કામ એ કરવાનું છે, ભગવાનના દરબારમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આપણા ફાયદા માટે જે પણ વ્યક્તિઓએ જે કંઈ પણ આપણી સાથે પાસ્ટમાં કર્યું છે, બોલ્યા છે, જે અંદર બેઠું છે હજુ, જેને આપણે ભૂલી નથી શક્યા, આજે આપણે મોટું મન રાખી પરમાત્માના સાનિધ્યમાં એ દરેકને ક્ષમા કરવાના છે. આપણાથી ભૂલ થાય તો આપણે ભગવાનને ક્ષમા માગીએ છીએ
અને દયા અને કરુણાના સાગર છે. એ આપણને ક્ષમા કરે છે ને? ભગવાન ક્ષમા કરે છે ને? તો આજે તમે પણ અહીંયા બેઠા છો, પરમાત્માના બાળકો, શ્રેષ્ઠ આત્માઓ છો. તો જ્યાં સુધી આપણે એ લોકોને ક્ષમા નહીં કરીએ, કોઈ પણ હોય, દરેકનું પોતાનું પર્સનલ XYZ હોય, જ્યાં સુધી આપણે ક્ષમા નહીં કરીએ ને ત્યાં સુધી અહીંયાથી આપણે ફ્રી નહીં થઈ શકીએ. તો આ નવા વર્ષની અંદર આપણે એક નવી શરૂઆત કરી શકીએ. આપણે બધા કરશો ને? મોટું મન રાખીને આપણે બધાને ક્ષમા કરવા છે. કરશો ને? ફાયદો કોનો છે? કોના માટે કરવાનું છે? આપણા માટે. જે કરશે એને ફાયદો થશે. તમે કરશો તો મને નહીં થાય, અને હું કરીશ તો તમને નહીં થાય. તમારા બાજુવાળા કરશે તો એમને થશે, તમને નહીં થાય. બરાબર છે? અને ટેન્શન એટલે શું છે? નેગેટિવિટી. આપણામાંથી કોઈ એવું છે જેને ટેન્શન ના થતું હોય? છે કોઈ એવું? અને ટેન્શન કરવાથી શું થાય? ટેન્શન એટલે નેગેટિવ વિચારો. અને વિચારોમાં એટલી શક્તિ છે કે જો એકનો એક વિચાર આપણે વારંવાર કરીએ તો એ બહારની દુનિયામાં હકીકત બને. આટલી બધી શક્તિ છે વિચારોમાં. જો એને આપણે પોઝિટિવ દિશામાં ચેનલાઇઝ કરીએ તો આપણને દુનિયાના સર્વોચ્ચ ક્ષેત્રમાં એ પહોંચાડી શકે. એટલી બધી તાકાત વિચારોમાં છે. પણ વર્તમાન સમયે આપણે વિચારોની શક્તિને યુઝ નથી કરી રહ્યા. એટલે શું થઈ રહ્યું છે? ટેન્શનના કારણે દિવસે ને દિવસે આપણી એનર્જી લો થઈ રહી છે, અને જેટલી ક્ષમતાથી આપણે કોઈ પણ કાર્ય, બિઝનેસ કરવો જોઈએ એ નથી કરી શકતા. તો આજે આપણે ટેન્શનને પણ ભગવાનને અર્પણ કરી દઈએ. ટેન્શન એટલે નેગેટિવ વિચારો છે, અને એનાથી આપણી સાથે નેગેટિવ ઓટોમેટિક થાય જ છે. અને ટેન્શન આપણે કોઈ બહારના વ્યક્તિ માટે તો કરવાના જ નથી. પોતાના માટે કરીએ, પોતાના ફેમિલી માટે કરીએ, અથવા તો જે આપણા ખૂબ ડિયરેસ્ટ છે એના માટે જ કરીએ છીએ. તો એમનું અહિત થશે એ આપણને ગમશે? તો આપણે આજથી આ સમજને માઇન્ડમાં ડેવલપ કરીએ. ઘણા એમ કે બેન ખબર તો પડે છે પણ થઈ જાય છે, શું કરીએ? નથી કરવું હોતું પણ થઈ જાય છે. અને ટેન્શન કરવાથી સાયકોસોમેટિક ડિસીઝ બી ક્રિએટ થાય. એ લોકો પાસે પણ નેગેટિવ એનર્જી જાય, એ પણ દુઃખી થાય, આપણે પણ હેરાન થઈએ. એટલે ખૂબ જ લોસ છે. તો આજે આપણે એક એક્ટિવિટી કરીશું. ઓકે, તમે બધા જમણો હાથ લાંબો કરશો. બહુ મજા આવશે, કરો, બહુ મજા આવશે તમને બધાને. ઓકે, શું કરવાનું છે? અહીંયા બહુ બધું ભેગું કરેલું છે, અને પરમાત્માની સામે આજે બધું જ હાથમાં મૂકો. બધું જ કાઢીને અહીંયાથી યાદ કરો શું શું છે જે મને દુઃખી કર્યા. નવા વર્ષમાં આપણે અહીંયા ક્લીન કરવાનું છે. ઓપરેશન પૂરું કરીને બધું જ ક્લીન કરવાનું છે. ચલો શરૂ કરો. અહીંયા દરેક પોતપોતાના આજથી મારા જે પણ નેગેટિવ વિચારો છે એ હું અહીંયા મૂકો તમારા હાથમાં. જે પણ વ્યક્તિનું કોઈ દુઃખ, દર્દ કે કોઈ એવી સ્મૃતિ છે જે મને દુઃખ આપે છે, આજે હું પરમાત્માના સાનિધ્યમાં એને હાથમાં મૂકું છું. યાદ કરો અને મૂકો, ખાલી એમને એમ નહીં. આડોશી પાડોશી જોડે નથી બનતું, એ દરરોજ યાદ આવે છે તો પરમાત્મા આજથી હું એને ક્ષમા કરું છું. મારા સ્ટાફમાં કોઈ એવું છે, ધંધામાં કોઈ એવું છે, કોઈ પણ વાત વર્ષો જૂની હજુ પણ દુઃખી કરે છે, બધી જ વાતોને હાથમાં મૂકો. થોડો હાથ લાંબો રાખો, સીધો રાખો, વાળવાનો નથી. ઓકે, આ એક એક્સરસાઇઝ છે, નાના ઉપરથી કંઈક આપણે સમજવાનું છે. મૂકો, આરામથી મૂકો. બધી જ ચિંતાઓને મૂકી દો. મને બિઝનેસની ચિંતા છે, દીકરાની ચિંતા છે, દીકરીની ચિંતા છે, બહેનની ચિંતા છે, જે પણ છે બધી જ ચિંતાઓ, તનની ચિંતા છે, મનની ચિંતા છે, ધનની ચિંતા છે, બધી જ ચિંતાઓને આજે મૂકો. હાથ કોઈએ વાળવાનો નથી. થઈ ગયું ખાલી કે હજુ ટાઈમ લાગશે? ઓકે, ડન. હાથ થોડો દુખ્યો? સાચું બોલવાનું હો. હવે તમે વિચાર કરો કે વધારે ટાઈમ નથી થયો આપણને હાથ લાંબો રાખે. મૂકી દો. હવે આ હાથ થોડોક જ ટાઈમ થયો તોય એને કેટલો બોજ લાગે છે, દુખે છે. અહીંયા કેટલા ટાઈમથી ભરેલું છે? અહીંયા કેટલા ટાઈમથી ભરેલું છે? એનું શું થતું હશે ક્યારે વિચાર્યું છે? ક્યારે? આજે આપણે આમાંથી મુક્ત થવું છે. અને બે હાથ જોડી પરમાત્માને, બધા બે હાથ જોડો અને ભગવાનને પ્રાર્થના કરો. હે પ્રભુ પિતા, મનોમન તમે આ સંકલ્પ કરો કે આજથી હું દરેકને ક્ષમા કરું છું. મારા દરેક ટેન્શન, દરેક ચિંતા હું આપને અર્પણ કરું છું. આજથી હું દરેક આત્મા માટે એટલી શુભ અને પવિત્ર ભાવના રાખીશ. દરેકના માટે શુભ વિચાર કરીશ. દરેકના સુખમય જીવન માટે મારો દરેક સંકલ્પ રહેશે.
અને હે પરમાત્મા, આપ પણ મારા જીવનની કોઈ પણ ભૂલો માટે મને ક્ષમા કરો. મારું નવું વર્ષ ખૂબ સુખદાયી નીવડે. ઓકે, થેન્ક યુ સો મચ. હવે જે આપણે પોઝિટિવ વિચારો ક્રિએટ કરીશું એ આપણને મદદ કરશે. એનાથી પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે. હું તમને એક બે સ્ટોરીથી આ વસ્તુ આપણે સમજી શકીએ. એક વખતે દેડકાઓની એક સ્પર્ધા થઈ, સમજજો. અને આખા ભારતમાંથી બહુ પાવરફુલ દેડકા હોય ને બધા જ ભેગા થયા અને એમણે કોઈ એક રેસ કરવી છે. બધાએ બહુ જ મહેનત કરેલી કે ભાઈ આપણો જ નંબર આવવો જોઈએ. તો જ્યારે કોમ્પિટિશન શરૂ થયું બધા લાઇનમાં ઊભા હતા. પબ્લિકમાંથી એવી કોમેન્ટ પાસ થતી હતી કે બહુ જ રસ્તો કઠિન છે, રસ્તામાં આગ છે, દરિયો છે, સમુદ્ર છે, પહાડો છે, બહુ ટફ પરિસ્થિતિઓ છે કે એને આપણે ક્રોસ કરી શકીએ. તો બધા સાંભળતા હતા. કોઈને ડર લાગતો હતો, કોઈને ટેન્શન થતું હતું, એવું પણ થતું હતું. પણ રેસની શરૂઆત થઈ અને ધીરે ધીરે કરતાં એક યુથ દેડકો હતો જેણે એટલી બધી મહેનત નહોતી કરી પણ છતાં એ સૌથી આગળ પહોંચી ગયો અને વિનર બની ગયો. હવે પ્રેસ કોન્ફરન્સ થાય એટલે પૂછે ને કે ભાઈ તમે કેટલી મહેનત કરી હતી ને તમે પહેલી વખત ભાગ લીધો છે, શું છે, બધું એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. તો કે આટલા બધા લોકો આ બધી કોમેન્ટ કરતા હતા તો તમને બીક ના લાગી, તમને ડર ના લાગ્યો? તો એ દેડકાએ શું કહ્યું ખબર છે? પછી ખબર પડી કે એ દેડકો બહેરો હતો, એને સંભળાતું નહોતું. કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે પોઝિટિવિટીનો રસ્તો અપનાવીશું ત્યારે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ, વ્યક્તિઓ, સિચ્યુએશન્સ એવી આવશે કે જે આપણને નેગેટિવિટી તરફ લઈ જશે. પણ એ નેગેટિવિટી માટે આપણે આપણા કાન હંમેશા બંધ રાખવાના છે. આપણું મન પણ આપણને નેગેટિવ તરફ લઈ જશે. શું કહેશે? તમારાથી ના થાય, ટેન્શન તો રહેવાનું જ, તમે આ ના જ કરી શકો, આવી બધી વાતો આવશે. પણ એ જ વખતે અહીંયા એક ચોકીદારને મૂકી દેવાનું છે. જેવો નેગેટિવ થોટ આવે એને ચેનલાઇઝ કરો, એને પોઝિટિવમાં પરિવર્તન. મારાથી નહીં થાય તો કોણનાથી થશે? પરમાત્મા મારી સાથે છે. મેં ભગવાનના સાનિધ્યમાં શ્રેષ્ઠ સંકલ્પ કર્યો છે. આજે નહીં તો કાલે આ સફળતા મને મળશે ને મળશે જ. અને બીજું, આપણા મનની સાથે સબકોન્શિયસ માઇન્ડ છે એ કોન્શિયસ માઇન્ડ કરતાં પણ પાવરફુલ છે. જે એકનો એક વિચાર વારંવાર કરે સબકોન્શિયસમાં જાય છે અને તથાસ્તુ થઈ જાય છે. તો સબકોન્શિયસ માઇન્ડ જે છે એ બહુ જ પાવરફુલ છે અને વારંવાર વિચાર કરીએ એ તથાસ્તુ થઈ જાય. એટલે આપણે અહીંયા બ્રહ્માકુમારીઝમાં એવું કહેવાય છે કે દરરોજ સવારે વહેલા ઉઠી જ્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ ઓપન હોય છે ત્યારે તમે પોઝિટિવ વિચારો કરો. અને રાત્રે સૂતા પહેલાં ઊંઘ આવે અને આપણી જાગ્રત સ્ટેજ એ બંનેની વચ્ચે અર્ધ જાગ્રત સબકોન્શિયસ માઇન્ડ ઓપન હોય છે અને એ શું કરે છે? જે વિચારો આપણે કરીએ છીએ એ સીધા સબકોન્શિયસમાં એન્ટ્રી લઈ લે છે. તો આજે આપણે એવા સંકલ્પો કરીશું. હવે એમાં પણ એક એક્સરસાઇઝ. તો આપણે શું કરીશું? બધા હાથ ઊંચો કરીશું. ઓકે, વન હેન્ડ. અને તથાસ્તુની આ પ્રેક્ટિસ છે. જે સબકોન્શિયસમાં જાય ને તથાસ્તુ થઈ જાય. ઓકે, હવે તમારે લોકોએ બહુ એલર્ટ રહીને સાંભળવાનું છે. જે સંકલ્પ અથવા તો જે વસ્તુ આપણે પ્રેક્ટિકલ કર્મમાં ઈચ્છતા હોય એના માટે તથાસ્તુ એવું સમજવાનું, ભગવાનનો હાથ છે, સબકોન્શિયસ માઇન્ડનો પાવર છે અને તથાસ્તુ થશે. જે સંકલ્પ આપણે નથી ઈચ્છતા એના માટે તમારે હાથ ઉપર જ રાખવાનો રહેશે. ઓકે, હું સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી છું, તથાસ્તુ. મારું ઘર સ્વર્ગ છે, બોલો, તથાસ્તુ. તથાસ્તુ તમારે બોલવાનું, તથાસ્તુ અથવા ચૂપ રહેવાનું. ઓકે, બંનેમાંથી એક. મારા સંબંધીઓ ખૂબ સારા છે, મારા ઘરમાં ઝઘડા છે, મારું જીવન ખૂબ સુખદાયી છે, પરમાત્માની છત્રછાયા સદા મારી સાથે છે, હું ખૂબ જ સફળ છું, મને બહુ મોટી બીમારી છે. વેરી ગુડ. ઓકે, સમજાઈ ગયું તમને? આ એક્સરસાઇઝ કરાવવા પાછળનો એક જ મતલબ છે કે આપણે અવેરનેસ રાખવાની છે કે કોઈ પણ નેગેટિવ વિચાર, ભલે બીજાનો પણ હોય. ઘણી વખત શું થાય, કોઈને કંઈક થાય, આપણા માઇન્ડમાં એટલું બધું વિચારીએ, અથવા સોસાયટીમાં કંઈ કિસ્સો બન્યો, વારંવાર એની ચર્ચા અહીંયા થતી હોય. આજે તો દુનિયામાં આજ વધારે ચાલે, હે ને? મોબાઈલ શેના માટે છે વધારે પડતું? અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા મેસેજ પાસ થાય. નેગેટિવ વધારે પાસ થાય કે પોઝિટિવ વધારે પાસ થાય? અને કોઈ નેગેટિવ વિચાર આપણે કરીએ અને એનાથી આપણને ખુશી કે શાંતિનો અનુભવ થાય એવું બને ખરું? સૌથી પહેલાં એની નેગેટિવ ઇફેક્ટ ક્યાં આવે છે? અહીંયા. આપણા ઘરમાં કચરો પડ્યો હોય તો ગંદુ ક્યાં દેખાય? આપણા ઘરમાં. આપણે બીજાના ઘરેથી લઈ આવીએ તો પણ ગંદુ પહેલાં ક્યાં થાય? એટલે એવું કહેવાય છે કે ગમે તે થાય, આ શબ્દ કદાચ મને નથી ગમતો ને તમને નહીં ગમે, પણ રિયાલિટી આ જ છે
કે આપણે હવે પછી ડસ્ટબિનનો ડબ્બો બનવાનું નથી. ડસ્ટબિન નથી બનવાનું. આપણા ઘરમાં જો અથવા તો આંગણામાં કોઈ કચરો નાખી જાય ને તો ઝઘડો થાય, અને અહીંયા કચરો આપણે સામેથી લેવા જઈએ કે પેલા વાતનું શું થયું, ક્યાં દૂર દૂર સુધી આપણો એની સાથે કનેક્શન નથી. તો આપણે શું કરીએ છીએ, જાણી જોઈને એ એનર્જીને આપણામાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. તો આજે આ એક સંકલ્પ પણ આપણે કરીશું. બહુ ફાયદો થશે આનાથી, કારણ કે જેટલા સંકલ્પો ઓછા એટલું મન પાવરફુલ. 1 મિનિટમાં 30 વિચારો નોર્મલ માઇન્ડ કરે. 40-50 થાય એટલે ડિપ્રેશન, પછી એનાથી વધારે થાય તો પછી એ સ્ટેજ અલગ છે. અને જે મેડિટેશન કરતા હોય એ લોકો 25 થી 20, 20 થી 10 સુધી પહોંચી શકે, 5 સુધી પહોંચી શકે. જેટલા વિચારો ઓછા એટલું આપણું મન પાવરફુલ, અને વિચારની શક્તિ વધી જાય. જે વિચાર તમે કરો એ આશીર્વાદ બની જાય, એ દુઆ બની જાય, એ વ્યક્તિના જીવનમાં એ સફળ થઈ જાય. બરાબર છે? તો આપણે દરરોજ સવારે ઉઠીને 7 વિચારો કરવાના છે, વધારેની 7, અને એ તમારે બધા યાદ રાખવાના છે. ઓકે? પોઝિટિવ અને પાવરફુલ થોટ છે આ, અને આ ખૂબ મદદ કરશે. અને સવારે જે સબકોન્શિયસને પ્રોગ્રામિંગ આપેલું હશે ને એ ઓટોમેટિક ઓટો મોડમાં આખો દિવસ આપણા મનની અંદર જનરેટ થાય છે. એ વિચાર પણ જનરેટ થાય અને એની સાથે એ પોતાની એનર્જી લઈને આવે છે. તો સૌથી પહેલો વિચાર છે, હું ખૂબ શક્તિશાળી આત્મા છું. બોલો. ઓકે, યાદ રહેશે ને? પહેલું છે, હું ખૂબ શક્તિશાળી આત્મા. શક્તિશાળી એટલે એની પાસે બધી જ શક્તિઓ છે. નિર્ણય શક્તિ છે, પરખવાની શક્તિ છે, સામનો કરવાની શક્તિ છે, સમાવવાની શક્તિ છે. દરેક પાવર્સ કે જેની જીવનની અંદર ખૂબ જરૂર છે એ શક્તિઓ નથી, એટલે આપણી ક્યાંક ને ક્યાંક હાર થાય છે. તો દરરોજ સંકલ્પ કરવાનો, હું શક્તિશાળી આત્મા છું. અને શક્તિશાળી આત્માના મનનું રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં હોય. આપણા બધાનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે. આપણું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે? બોલો બહેનો, નથી ને? તો એ સારું કહેવાય. ટીવીમાં જેમ ચેનલો ચેન્જ કરે એમ લોકો જો સારું બોલે તો આપણે ખુશ થઈએ. કોઈ એવું કંઈક ખોટું બોલે, નિંદા કરે તો આપણો મૂડ જતો રહે. કોઈ બહુ સારું સંગીત વગાડે તો આપણે ડાન્સ કરવા લાગીએ. એટલે એ લોકો બેઠા બેઠા રિમોટની સ્વિચો પાડે અને આપણે ચેનલ ચેન્જ થાય એમ આપણા મૂડ ચેન્જ થાય. આ સારું કહેવાય? પણ શક્તિશાળી આત્મા હોય ને એનું રિમોટ કંટ્રોલ એના પોતાના હાથમાં. કોઈ ગમે તેવું બોલે પણ એની પોતાની જાત ઉપર ઇફેક્ટ થતી નથી. આપણે હમણાં દેડકાવાળું ઉદાહરણ જોયું ને કે એના કાન બંધ છે. હવે એક બીજું મસ્ત ઉદાહરણ, તમારી પાસે જે નોટ હોય 10ની, 50ની, 100ની, ફટાફટ બધા આપણે કાઢીશું. એક બહુ મસ્ત પ્રયોગ છે, કાઢો. છે ને નોટ? તો કંઈ નહીં, તો મોબાઈલ તો છે. ઓકે, લેવાની નથી હો. આના દ્વારા આપણે કંઈક શીખવાનું છે. ઓકે, હવે એને ખોલો. આમ સામે 2 હાથમાં રાખો. રાખો રાખો, મજા આવશે. એક મને પણ આપો ને. હવે એને વાળી દો. વાળી દો એકદમ મસ્ત, અને આમ ફીટ હાથમાં કરી દો. થેન્ક યુ. ઓકે, મુઠ્ઠીમાં. હવે આપણે આ નોટને જે પણ નેગેટિવ બોલવું હોય ને એ બધું બોલો કે તારામાં કંઈ લેવાનું નથી. બોલો, તારામાં કોઈ વેલ્યુ નથી, તું કોઈ કામની નથી, તારામાં બુદ્ધિ જ નથી. કોને મજા આવશે? હા, પણ ખાલી પ્રયોગ તો કરી શકીએ ને આપણે. આના ઉપરથી શીખવાનું છે આપણે ઘણું બધું. કરો, સંકલ્પ કરો. બોલો નહીં તો તમારી રીતે તમે કરો. એને સંકલ્પ આપો, વિચાર આપો. નેગેટિવ પણ, હો, પોઝિટિવ નહીં. ઓકે, હવે એને ઓપન કરો. પહેલાં હતી એમના એમ સરસ. આના વેલ્યુમાં કંઈ ઓછું વધારે થયું? કંઈ ઓછી થઈ વેલ્યુ? ના થઈ ને? મૂકી દો. હવે આવું જ કોઈએ આપણને કહ્યું હોય તો? આવું જ કોઈએ આપણને કહ્યું હોય તો શું થાય? તો આપણી વેલ્યુ કોણે ઓછી કરી? એ વ્યક્તિએ. નોટને કોઈ અસર ના થઈ,
તો આપણને થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી રહી છે, કંઈ પણ કરી રહી છે, એ એના પોતાના સંસ્કારો છે. એ એના સંસ્કારોને આપણી સામે પ્રેઝન્ટ કરી રહી છે. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ કંઈ પણ આપે, આપણે ન લઈએ ત્યાં સુધી એ વસ્તુ આપણી નથી થતી. તમે ગમે એવું આપો, લો બેન, પણ મારે જોઈતું જ નથી, હું લઈશ જ નહીં, ત્યાં સુધી એ મારી નહીં થાય. એમ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલે છે, કરે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? એને તરત જ એક્સેપ્ટ કરી લઈએ છીએ. અને રિયાલિટીમાં એ નેગેટિવિટી આપણી છે જ ને, એને છે નથી તો આપણને ફેર શું પડવો જોઈએ? અને છે તો દુઃખી થવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ કે તમે મને મારી વીકનેસ બતાવી, હું આમાં પરિવર્તન લાવી અને જીવનમાં આગળ વધીશ. હા ને? જ્યાં સુધી આપણે દુઃખને સ્વીકાર ના કરીએ ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ આપણને દુઃખી કરી શકે. ટેન્શન બહારથી આવે છે ને, લોકો આપે છે ને ટેન્શન આપણને, પરિસ્થિતિઓ આપણને ટેન્શન આપે છે ને, હે ને? એમણે એવું કર્યું ને એટલે એવું થયું, ના કર્યું હોત તો ના થાત. બરાબર ને? તો ટેન્શન એ આપણા મનને અનસ્ટેબલ કરે છે ને. હવે આવું કેમ થાય છે? હવે તમે જો ઘણી વખત એવી પરિસ્થિતિ ક્રિએટ થાય કે એક જ પરિસ્થિતિ ઘરના દરેક સદસ્ય માટે ઉપર હોય છે. કોઈ એવી પરિસ્થિતિ આવી તો બધા એક સરખા ટેન્શનમાં હોય છે? બધાનું ટેન્શનનું લેવલ એક સરખું હોય છે? કેમ? ટેન્શન તો બધાનું ઉપર એક જ વાત છે જે આવી છે, તો કેમ બધાનું અલગ અલગ લેવલ છે? કેમ અલગ અલગ લેવલ છે? પેલા બહુ ટેન્શન છે, બીજા કે શું મગજમાં લો છો, બધું સારું થઈ જશે. ઘરના એમને સમજાવતા હોય, વાત એક જ છે, ટેન્શન ઓછું વધારે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? કે પરિસ્થિતિ ટેન્શન લાવતી નથી, એ એનું કામ છે. પ્રોબ્લેમ ઇઝ નથિંગ બટ ધ ક્રિએશન ઓફ વીક માઇન્ડ. પ્રોબ્લેમ્સ ઇઝ નથિંગ બટ ધ ક્રિએશન ઓફ અવર વીક માઇન્ડ. આપણું માઇન્ડ જે વીક છે અથવા તો આપણો ઇનર પાવર નથી. એવું કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ આઉટર સિચ્યુએશન્સ ડિવાઇડેડ બાય ઇનર પાવર. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પરિસ્થિતિ, આપણે જે તણાવ ક્રિએટ થાય, સ્ટ્રેસ ક્રિએટ થાય, એનું કારણ શું છે? બહારથી આવતી પરિસ્થિતિઓ ડિવાઇડેડ એને ભાગાકાર કરો આપણા અંદર રહેલી આંતરિક શક્તિઓથી. હવે વર્તમાન સમય શું થયું છે? આંતરિક શક્તિ 0 છે. તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ આઉટર સિચ્યુએશન્સ. પરિસ્થિતિઓ જેટલી મોટી પરિસ્થિતિ એટલો વધારે તણાવ, કારણ કે ઇનર પાવર 0 છે. હવે આપણે શું કરવાનું છે? રાજયોગ દ્વારા અહીંયા આપણને ભગવાનની સાથે કનેક્ટ થવાની એક વિધિ બતાવે છે કે જેના દ્વારા આપણે પરમાત્મા શક્તિ સાથે કનેક્ટ થઈ જઈએ. ઇનર પાવર હાઈ થાય છે. ઇનર પાવર એટલો હાઈ થાય છે કે તણાવ છે અને સિચ્યુએશન છે, પણ સિચ્યુએશન 0 થઈ જાય, તણાવ ઇનર પાવરની ઇક્વલ હોય છે, તો એ પરિસ્થિતિની આપણા ઉપર કોઈ અસર થતી નથી. બરાબર છે? પછી આપણે બીજો એક સંકલ્પ કરવાનો છે કે હું એક શાંત સ્વરૂપ આત્મા છું. પહેલાં આપણે શું વિચાર? હું શક્તિશાળી આત્મા, મારું રિમોટ કંટ્રોલ મારી સામે હાથમાં છે, હું સ્ટેબલ છું, હું શાંત સ્વરૂપ છું અને સતત સ્ટેબલ છું. ત્રીજું છે કે હું સદા ખુશીમાં રહેવાવાળી આત્મા છું અને સંતુષ્ટ છું. આ પણ બહુ સમજવા જેવું છે. ખુશ કોણ રહી શકે? જે સંતુષ્ટ હોય. અત્યારે આપણે ખુશીને આપણે શેના ઉપર ડિપેન્ડ કરેલી છે? આ ટાર્ગેટ પૂરો થઈ જાય ને તો શાંતિ, તો જીવનમાં ખુશી, તો સુખદાયી જીવન. પછી એ ટાર્ગેટ થઈ જાય એટલે બીજો આ એક પ્રસંગ નીકળી જાય ને પછી શાંતિ. હવે એ પૂરું થાય એટલે પાછું, તો જીવનમાં ખુશી ક્યારેય આવવાની જ નથી. ખુશી એક યાત્રા છે. ખુશી કોઈ ટાર્ગેટ કે લક્ષ્ય નથી. સમજે? જે છે આપણી પાસે એમાં આપણે સંતુષ્ટ થઈને જીવન જીવીએ તો આપણે ખુશ છીએ. ગમે એટલું આપણી પાસે છે પણ આપણે જો જીવનમાં સંતોષ નથી ને તો ક્યારેય પણ આપણે ખુશ ના રહી શકીએ. એટલે હંમેશા સવાર ઉઠીને કયો સંકલ્પ કરવાનો? હું ખૂબ ખુશ છું અને સંતુષ્ટ છું. ચોથું છે પરમાત્મા હંમેશા મારી સાથે છે. પરમાત્માની છત્રછાયા હંમેશા મારી સાથે છે. તમે દરરોજ ભગવાન પાસેથી બ્લેસિંગ્સ લઈ શકો આ બધાના, કે ભગવાન મને વરદાન આપી રહ્યા છે, હું શાંત છું, હું નિર્ભય છું, હું નિરોગી છું, હું સ્વસ્થ છું, હું નિર્ભય છું. ઘણા બધા છે, આપણે લાસ્ટમાં એની વાત કરીશું. તો પરમાત્માની છત્રછાયા સદા આપણી સાથે છે અને રિયલમાં છે.
સાયકોલોજીમાં એવું કહેવાય કે તમે જેને યાદ કરો ને, જેને યાદ કરો, એના મનની જે અવસ્થા કે જે એનર્જી લેવલ હોય ને એ આપણા સાથે કનેક્ટ થઈ જાય. આ નિયમ છે સાયકોલોજી. જો આપણે ભગવાનને યાદ કરીએ, ભક્તિ તો છે જ, પણ વર્તમાન સમયની જે જનરેશન છે તો કે ભાઈ ઠીક છે આપણે કરીએ એમ કહેવાથી કરે, પણ રિયલમાં એ પણ એક સાયન્સ છે કે જ્યારે આપણે મનથી પોતાને આત્મા સમજી અને પરમાત્માને યાદ કરીએ છીએ ત્યારે આત્મા ચૈતન્ય છે, આ જળ છે, પરમાત્મા પણ ચૈતન્ય છે. તો જ્યારે ચૈતન્ય સાથે કનેક્ટ થાય છે તો પરમાત્માની જે એનર્જી છે, શક્તિ છે, એ આપણામાં ટ્રાન્સફર થાય. આ સાયન્સ છે. તો જેટલો સમય મન શરીર નહીં, બોડીને તો આપણે બેસાડી દઈએ અડધો કલાક સવાર નિયમ પ્રમાણે, પણ એ વખત આ શું કરતું હોય? રાજયોગ શું કહે છે? મનને પરમાત્મા સાથે જોડો. ભલે તમે કોઈ પણ કામ કરતા હોય, ડ્રાઇવિંગ કરતા હોય, બહેનો ઘરમાં કોઈ પણ વર્ક કરતા હોય, રસોઈ બનાવતા હોય, આ તો ફ્રી જ છે. ફ્રી જ છે ને. એ શું કરતું હોય છે? જે પડ્યું હોય એના ઉપર કંઈક ને કંઈક પ્રોસેસ ચાલુ હોય. કાણે આ કીધું હતું, નાણે આ કીધું હતું, નાનું આમ હતું, જેનું કોઈ જરૂર નથી હોતી. તો જો ભગવાનને સાથી બનાવી અને આપણે સતત દરેક કાર્યમાં જોડાયેલા રહીએ તો 2 એન્જિનથી વર્ક થાય. અહીંયા પરમાત્મા એવું શીખવાડે છે કે એ નિરાકાર પરમાત્મા શિવ જે આપણા સૌ આત્માઓના પિતા છે અને આપણે સૌ આત્મા છીએ, અને આત્મા ખુદ એક ચૈતન્ય છે, એ ઉર્જા છે, એક શક્તિ છે. તો એ શિવ છે અને આ શક્તિ છે. નવરાત્રિમાં આપણે શિવ શક્તિ દેવીઓની, માતાજીની કેટલી આરાધના, પૂજા અર્ચના કરી. એ શિવની શક્તિઓ છે, એમણે એમની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરી છે. એમ આપણે પણ જો રાજયોગનો અભ્યાસ કરીએ તો એના દ્વારા આપણે પણ આપણા ઇનર પાવરને ડેવલપ કરી શકીએ. અને પરમાત્મા કહે છે કે તમારી અંદર પણ આત્માની અનંત શક્તિઓ છે, તમે એને પણ જાગૃત કરી શકો છો અને તમે સાક્ષાત શિવ શક્તિ બની શકો છો. અને અમારા બધાનો, લાખો ભાઈ બહેનોનો એ અનુભવ છે કે જ્યારે પરમાત્માને સાથે રાખીને કોઈ પણ કાર્ય કરીએ છીએ તો ઓટોમેટિક એવું લાગે છે કે જાણે એમની શક્તિ દ્વારા એ કાર્ય ચાલી રહ્યું છે. આપણી શક્તિને આપણે યુઝ નથી કરવી પડતી અને સફળતા એ આપણો જન્મસિદ્ધ અધિકાર બની જાય. જે કાર્ય ભગવાનની હાજરીમાં આપણે કહીએ ને, પૂજા કરીને કોઈ પણ કાર્ય પહેલાં ચાંદલો કરીએ, ભગવાનને યાદ કરીએ અને પછી એની શરૂઆત કરીએ. ચાંદલો એટલે આત્મિક સ્મૃતિ, અને પછી જ્યારે આપણે પરમાત્માની યાદમાં એ કાર્યની શરૂઆત કરીએ છીએ તો ચોક્કસ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. ઓકે. અને જીવનની અંદર પરિસ્થિતિઓ પ્રત્યે પણ પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે. પરિસ્થિતિઓ આવશે, નહીં આવે એવું નથી. આજે 1 છે, કાલ 2 આવશે. કારણ કે પરિસ્થિતિ એ પણ આપણા જ કોઈ જન્મમાં કરેલા જે કર્મો છે એનું ફળ છે જે આપણી સામે આવે છે. તો એ પરિસ્થિતિની સામે ઊભું તો રહેવાનું જ છે, ચાહે હસતા હસતા રહીએ કે રડતા રડતા, એને ફેસ તો કરવાની જ છે. તો એને સામનો કરવાની શક્તિ પણ પરમાત્માની યાદ દ્વારા, ભગવાનની મદદ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. હું તમને એક મહાભારતનું ઉદાહરણ આપું. તમને બધાને કદાચ ખબર છે કે 7 કોઠાનું યુદ્ધ થયું એ વખતે અર્જુનનો વધ થયો. જયદ્રથ હતો, એણે અર્જુનને માર્યો. અભિમન્યુને માર્યો. અને એ વખતે અર્જુને પ્રતિજ્ઞા કરી કે હું આવતીકાલે જે યુદ્ધ થશે એમાં હું જયદ્રથને મારીશ ને નહીં મારું તો હું પોતે અગ્નિ સમાધિ લઈ લઈશ. આપણે બધાને આની ખબર છે. હવે શું થયું? બીજા દિવસે, એ દિવસે રાત્રે અર્જુન એમના જે પણ મેદાનની અંદર એમનું જે રહેવાનું સ્થાન હોય તે આરામ કરતો હતો. શ્રી કૃષ્ણને એમ થયું કે લાય મને અર્જુનની પાસે જવા દે. એને ચિંતા થતી હશે કે કાલે કેવી રીતે જયદ્રથ સુધી પહોંચશે, કારણ કે કૌરવોની જે સેના હતી એમાં તો ભીષ્મ પિતામહ અને બધા કેટલા બધા મહાન ધુરંધરો, કર્ણ હતા અને એ બધા જ હતા. તો એ લોકો જયદ્રથને ક્યારેય આગળ નહીં આવવા દે અને આ બધાને એક દિવસમાં અર્જુન હરાવી શકે એટલી તાકાત અર્જુનમાં નહોતી. શ્રી કૃષ્ણને ચિંતા થઈ. એ જાય છે અર્જુન પાસે અને એ જોવે છે તો અર્જુન તો આરામથી સૂતો હતો. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને જગાડે છે, હે પાર્થ તું ઉઠ, તને ખબર છે કાલે તારે કેટલું મોટું કાર્ય કરવાનું છે, તને કોઈ ચિંતા નથી થતી? ત્યારે અર્જુન શું જવાબ આપે છે કે જેની ચિંતા કરવાવાળા સ્વયં ભગવાન છે એને કોઈ ચિંતા કરવાની જરૂર છે ખરી? અને તમને બધાને ખબર છે કે બીજા દિવસે શું થયું? છેલ્લે રાત પડવા આવી, હજુ પૂરું નહોતું થયું યુદ્ધ. કોઈ જ શક્યતા નથી કે અર્જુન જયદ્રથને મારી શકે. શું થયું એ વખતે? શ્રી કૃષ્ણએ કે એ વખતે ગ્રહણ હતું, સૂર્યની સામે વાદળા આવી ગયા. કૌરવોને તો યુદ્ધ પૂરું થઈ ગયું, જયદ્રથ સૌથી આગળ આવી ગયો અને એ જ સમયે વાદળા ફરીથી ખસી ગયા. શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન હવે તું તારું ગાંડીવ ચલાવ. અને ખરેખર આ અનુભવ છે કે પરમાત્માનો સાથ ને પરમાત્માની છત્રછાયા છે. અને પરીક્ષા ચોક્કસ થાય. છેલ્લા સેકન્ડે ભગવાન એવી બાજીને પલટી દે ને આપણને એમ થાય કે નહીં, આ તારું જ કાર્ય છે, તારા સાથ વગર આ ના થાય. તો આપણે આપણી જાતને ચેક કરવાની છે કે શું આટલો વિશ્વાસ આપણે જેને પણ માનીએ છીએ એનામાં આપણને છે ખરો?
કે બાધા રાખીએ કે આસ્થા રાખીએ અને પછી પણ ટેન્શન થાય છે, તો પછી એ ભાવનાનો કોઈ મહત્ત્વ રહેતું નથી. પરમાત્મામાં આપણને આટલો નિશ્ચય હોવો જોઈએ. અને એક સાયન્સ છે આ કે સતત આપણે પરમાત્માને સાથે એવો અનુભવ કરી કે આપણા જીવનમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ આપણને પ્રાપ્ત થયું છે, જે મારું પોતાનું છે. આપણે કહીએ છીએ ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ગાય તો લઈએ છીએ, પણ એ સંબંધનો જીવનમાં ક્યારેય પરમાત્મા સાથે અનુભવ કર્યો નથી. અને એ અનુભવ કરતાં ભગવાન આપણને અહીંયા શીખવાડે છે કે એ સાચા સાથી છે. એ પરમ મિત્ર બનાવો, પિતા બનાવો, ગુરુ બનાવો, દીકરો બનાવો. જે સંબંધ, કારણ કે મનને જોડવાનું છે. મનમાં જ્યારે ભગવાનને બેસાડીશું ને ત્યારે એની અનંત શક્તિઓ આપણી સાથે ઓટોમેટિક જોડાઈ જાય છે અને એને આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આ એક સંકલ્પ છે, પરમાત્મા મારા સાથી છે. અને સવારે ઉઠીને જ ભગવાનની સાથે તમે આ દરેક પ્રકારના આશીર્વાદ લો. આખા દિવસમાં જે પણ કોઈ મોટા કામ કરવાના છે તો સવારથી જ ભગવાનને કહી દો કે આખો દિવસ મારે આ કામ કરવાનું છે, તમે મારી સાથે રહેજો. અને અનુભવ કરજો કે ભગવાનની મદદ મળે છે કે નહીં. ઠીક છે, તો આ એનર્જી એ રાજયોગ છે. આ જ રીતે આપણે રાજયોગ દ્વારા આપણા જીવનને સુખમય અને શાંતિમય બનાવી શકીએ. પછી એક સંકલ્પ કરવાનો છે કે મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી છે. સવારે ઉઠીને શું સંકલ્પ કરીશું આપણે? મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી છે. જેવું વિચારીશું એવું થશે. હા, પગ દુખે છે ને, હા આટલી તકલીફ છે ને, આ છે તે છે. કોઈના બોડી સાથે આપણા બોડીને ક્યારેય કમ્પેર ન કરવું જોઈએ, કારણ કે આપણે જેને રિજેક્ટ કરીએ ને ઓટોમેટિક આપણને રિજેક્ટ કરે. પગ દુખે છે, દુખે છે, દુખે છે, તો જે દુખતો હશે એના કરતાં પણ વધારે દુખશે, એવું થશે ને. એટલે હંમેશા આ બોડીને પણ દરરોજ ધન્યવાદ આપો કે તારો ધન્યવાદ, તે જન્મથી લઈને અત્યાર સુધી મારો સાથ આપ્યો છે. દરરોજ એને ધન્યવાદ અને બ્લેસિંગ્સ આપો. અને જે કોઈ પણ વીક છે, પગ છે, હાથ છે, કમર છે, જ્યાં પણ તકલીફ છે, તો એને વધારે ને વધારે ધન્યવાદ આપો. અહીંયા આપણે રાજયોગ દ્વારા પરમાત્માની જે કિરણો છે એ લઈ અને એને એ કોઈ પણ અંગને આપીએ તો એ પાવર, એ સકાશ એને પહોંચે છે અને એમાં ખૂબ સારું હિલિંગ આવે છે. અને આના પ્રેક્ટિકલ પ્રયોગો માઉન્ટ આબુની અંદર થાય છે. કોરોનરી આર્ટરી ડિસીઝ નામનો પ્રોજેક્ટ છે. તો આપણા હાર્ટની અંદર કોઈ પણ જગ્યાએ બ્લોકેજ છે તો એમાં ડૉક્ટર સતીશ ગુપ્તા છે. તો એ શું કરે છે? પરમાત્માની શક્તિઓ રાજયોગ દ્વારા જ્યાં પણ આપણા બ્લોકેજ છે ત્યાં ફોકસ કરવાનું. થોડા દિવસ પછી જ્યારે ફરીથી એના રિપોર્ટ્સ કાઢવામાં આવે છે તો જે 90% બ્લોક હોય 50%, 50% હોય 20%, 20% વાળો ગાયબ છે. સમજે? આ રાજયોગના પ્રેક્ટિકલ પ્રયોગો છે. યુનાઇટેડ નેશનમાં પણ આના રિસર્ચ પેપર પહોંચ્યા છે. એટલે આપણા શરીરને પણ આપણે રાજયોગ દ્વારા સ્વસ્થ બનાવી શકીએ. બીજી મહત્વની વસ્તુ કે સવારમાં સબકોન્શિયસ ઓપન હોય છે ત્યારે ઘણા બધાને એવી આદત હોય કે સવાર ઉઠતાની સાથે ચા અને સાઈડમાં ન્યૂઝપેપર હોય. અને ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ ઉપર શું હોય? બધા જ પાવરફુલ ન્યૂઝ. હવે જેવા આપણે ઉઠીએ એટલે સીધા બધા અહીંયા સબકોન્શિયસ ઓપન, બધું ક્યાં જાય? અને સબકોન્શિયસ શું કહી દે? તથાસ્તુ. અને સવારમાં વાંચેલું આખો દિવસ ચાલે, જેને મળશે એને આપણે શું વાતો કરીશું? તમને ખબર છે આ થયું, તમને ખબર છે આ થયું. હવે એ નેગેટિવ થોટ્સ વારંવાર રિપીટ થઈ રહ્યો છે તો એ એનર્જી જે છે એ આપણા મન અને બોડી માટે કેટલી હાનિકારક છે વિચાર કરો. જેને ન્યૂઝપેપર નથી મોબાઈલમાં જોવે છે, ન્યૂઝ જોવાનો ઇન્ટરેસ્ટ વધારે છે, દુનિયામાં શું ચાલી રહ્યું છે. પણ એ વસ્તુ આપણે બપોર પછી પણ કરી શકીએ, ના કરી શકીએ? કરી શકીએ ને. તો સવારમાં એક આજે આ સંકલ્પ પણ કરીને જજો કે ઉઠતાની સાથે આપણે એવા શક્તિશાળી વિચારો કરીએ કે જેનાથી આપણા બોડીનું, માઇન્ડનું હિલિંગ થાય. એનર્જેટિક અને પાવરફુલ થોટ તમે જેને માનતા હોય. અને આપણે જે 5-7 પોઝિટિવ વિચારોની વાતો કરી છે એને આપણે પ્રેક્ટિકલમાં લાવીશું. ઓકે, નેક્સ્ટ વિચાર આપણે સવારે કરવાનો છે, શ્રેષ્ઠ સંકલ્પ કરવાનો છે કે મારા સંબંધો ખૂબ શ્રેષ્ઠ છે અને મધુર છે. શું કરવાનું છે? મારા સંબંધો શ્રેષ્ઠ છે અને મધુર છે. તો એ સંકલ્પની સાથે થોડો પુરુષાર્થ પણ કરવો પડશે. ઝીરો એક્સપેક્ટેશનનું લેવલ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરવાનો. જેટલી આશાઓ વધારે એટલું દુઃખ વધારે, એટલી સંબંધોમાં નિરાશા છે. અને જેવા છે એને એક્સેપ્ટ કરો, જેવા છે એવા એને સ્વીકાર કરીને ચાલો, તો માઇન્ડ એકદમ ફ્રેશ રહેશે, પાવરફુલ રહેશે. હે ને? કારણ કે ભગવાન એવું કહે છે કે વર્તમાન સમય, આ કળયુગનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિનું માઇન્ડ
આપણે બધા વિકારોથી ઓપરેટ થઈ રહ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહંકાર આ બધું નેચરમાં છે, સંસ્કારોમાં છે. રિયલમાં આપણા ઓરિજિનલ સંસ્કારો નથી. આપણા ઓરિજિનલ સંસ્કારો આત્માના છે ને પરમાત્માએ આપણને ઉપરથી મોકલેલા છે. સુખ, શાંતિ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન, આનંદ આ બધા છે. પણ અત્યારે આ કળિયુગના પ્રભાવમાં એ સંસ્કારો અંદર દબાઈ ગયા છે અને વિકારોવાળા જે સંસ્કારો છે એ ઓટો જનરેટ વેમાં આપણી દ્વારા અલગ અલગ કર્મો કરાવે છે. હવે ડિસ્ચાર્જ બેટરીને આપણે એમની પાસેથી આશા રાખીએ તો આપણને ચાર્જિંગ મળે ખરું? મળે? એ આખો દિવસ ઘેરે બેન કામ કરીને કંટાળ્યા હોય, તમે બહારથી આવો, હવે એ તમારી પાસે શાંતિની પ્રેમની એક્સપેક્ટેશન રાખે, તમે એની પાસેથી રાખો, કોણ કોને આપશે? કોણ કોને આપશે? બે લેવાવાળા છે, બે લેવાવાળા. સંતુલન જળવાય ક્યારે સંતુલન થાય? જ્યારે એક આપવાવાળું હોય અને બીજું લેવાવાળું હોય. પરમાત્મા આપણને અહીંયા શું શીખવાડે છે? હંમેશા અને નિરંતર જો કોઈની બેટરી ચાર્જ હોય, જે સુપ્રીમ ઓથોરિટી, સુપ્રીમ પાવર છે એ પરમ સત્તા છે. ભગવાન કહે છે તમે મારી પાસેથી લો અને દાતા બનીને બધાને આપો. તમે કોઈની પાસેથી આશા રાખશો નહીં. હા, પોઝિટિવ દરેકના માટે રહેવું ખૂબ જરૂરી છે. બહુ જ સારા છે. ખૂબ દુઆઓ આપો કે આજે નહીં તો કાલે એના સંસ્કારોનું પરિવર્તન થશે. વારંવાર એમને કહેવાથી કે વર્ણન કરવાથી ઉપરથી આપણે નેગેટિવ થોટ્સ ક્રિએટ કરી રહ્યા છીએ, તો એ વ્યક્તિ સુધરવાના બદલે શું થશે? એ નેગેટિવ એનર્જી એને બગાડશે. એ વધારે ને વધારે એનો સંસ્કાર પાકો થશે. પણ આપણે દુઆઓ આપીએ છીએ, પોઝિટિવ રહીએ છીએ, સંબંધોમાં દાતાપનનો ભાવ લાવીએ છીએ, તો ઓટોમેટિક સંબંધોમાં મધુરતા આવશે અને આપણા સંબંધો શ્રેષ્ઠ બનશે. એટલે ભગવાન ફૂલ બેટરી ચાર્જ છે, એમની પાસેથી આપણી બેટરીને ચાર્જ કરવાની અને પછી બધાને દાતા બનીને. એ શું આપણને બોલાવે? આપણે એમને સામેથી બોલાવી. એ શું આપણને શાંતિ આપે? આપણે એમની સાથે શાંતિથી વાત કરીએ. થઈ શકે આવું? થઈ શકે ને? દાતા બનો, ભગવાન કે છે. કારણ કે પરમાત્મા કે છે હવે નજીકના સમયમાં સતયુગી દુનિયા આવશે અને એ દેવી દેવતાઓ દાતા છે. એમનો હાથ આમ છે, આમ નથી. અને આપણે જ રામ રાજ્ય લાવવાનું છે. અયોધ્યામાં તો બેસાડી દીધા. રામ રાજ્ય તો આપણે લાવવું પડશે ને, તો એના માટે આપણે દાતા બનવું પડશે. અને આ જ આ વિશ્વવિદ્યાલયનું એક લક્ષ્ય છે કે મનુષ્યને મનુષ્યમાંથી દેવી દેવતા સમાન બનાવવાની આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે. નેક્સ્ટ છે આપણે દરરોજ સંકલ્પ કરવાનો છે મારું ઘર સ્વર્ગ છે. અને ઘરમાં રહેવાવાળી દરેક સતયુગી આત્મા છે. શું વિચારવાનું છે? મારું ઘર સ્વર્ગ છે. રામ રાજ્ય લાવું તો પહેલાં ઘરને સ્વર્ગ બનાવવું પડશે. બધા ઘર સ્વર્ગ બનશે, પછી ગામ, શહેર, રાજ્ય, દેશ અને આખું વિશ્વ સ્વર્ગ બનશે. તો દરરોજ એ સંકલ્પ કરો મારું ઘર સ્વર્ગ છે અને મારા ઘરમાં રહેવાવાળા બધા જ એન્જલ્સ છે, ફરિશ્તાઓ છે, સતયુગી આત્માઓ છે. આટલી બધી પોઝિટિવિટી આપણે દરેકના માટે ક્રિએટ કરવા છે દરરોજ સવારે ઉઠી. પછી તમે જુઓ એમની સાથેનો વ્યવહાર આપણો કેવો રહે છે. બરાબર છે? અને હંમેશા જેવું વિચારશો ને એવું જ આપણી સાથે થશે. એ જ આશીર્વાદ, શુક્રિયાનો ભાવ. દરરોજ ઉઠીને પરમાત્માને શુક્રિયા કરો, ધન્યવાદ કરો. કારણ કે ધન્યવાદમાં એ શક્તિ છે કે જે અસંભવને પણ સંભવ કરી શકે. બહુ જ તાકાત છે ધન્યવાદમાં. જે કામ આપણું અધૂરું છે, હજુ નથી પૂરું થયું, પણ એના માટે દરરોજ ભગવાનને ધન્યવાદ કરો. પરમાત્મા તમારો શુક્રિયા, તમે આ કાર્ય કરી દીધું. સબકોન્શિયસમાં કઈ પ્રોગ્રામિંગ થશે? એ કામ થઈ ગયું છે, થઈ ગયું છે. તો એ બહારની દુનિયામાં પણ એ જ હકીકતના રૂપમાં પરિવર્તિત થશે. પરિવારના લોકોનો પણ મનથી દરરોજ શુક્રિયા, ધન્યવાદ. આ શરીરનો પણ ધન્યવાદ, પ્રકૃતિનો પણ ધન્યવાદ. તમે જ્યાં પણ જોબ કરો છો, બિઝનેસ છે, જે પણ લોકો છે આપણી આજુબાજુ, એ દરેકનો ધન્યવાદ. આ ભાવ સતત સદૈવ આપણા મનમાં જાગૃત રહેવો જોઈએ. આ ખૂબ પોઝિટિવ એનર્જીને ક્રિએટ કરે છે. અને લાસ્ટમાં છે કર્મ ફિલોસોફી. ઘણા બધા કે બેન જ્ઞાન તો છે, પણ જ્યારે પરિસ્થિતિઓ સામે આવે છે ને ત્યારે એની સામે ટકી રહેવું ને ખૂબ અઘરું છે. વર્તમાન સમયની પરિસ્થિતિઓ કહેવાય ને કે એટલું બધું ઓવર થિંકિંગનું પ્રમાણ વધ્યું છે, ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે, સુસાઇડના કેસીસ એટલા વધી રહ્યા છે. અને આવા સમયે એ કમ્પેરિઝન અને કોમ્પિટિશનનો પણ સમય છે. જ્યાં જુઓ ત્યાં જ વસ્તુ, એકબીજાને જોવાના ને એના આધારે એક સ્પર્ધા, એક કોમ્પિટિશન. ભગવાન કહે છે કે આ વિશ્વ ડ્રામાની અંદર દરેક આત્માનો એક યુનિક પાર્ટ છે, યુનિક રોલ છે, જે કોઈની સાથે મેચ ના થઈ શકે. અને આપણે મેચ કરવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? શું થાય? મેચ થાય? એટલે હંમેશા આ વસ્તુને માઇન્ડમાં રાખો કે આપણે વિશેષ આત્મા છીએ. ભગવાને કોઈને કોઈ વિશેષતા દરેકની અંદર ભરી. પછી આપણા બાળકો હોય, ફેમિલી મેમ્બર હોય,
કે તનનું, મનનું, ધનનું કોઈ પણ પ્રકારનું સુખ હોય, ક્યારેય આપણે કોઈને કોઈની સાથે કમ્પેર કરવાના નથી. હંમેશા પોતાને જાતને ખુશ રાખવા માટે ખૂબ પુરુષાર્થ કરો, ખૂબ આગળ વધો, પણ ક્યારેય કોઈની સાથે કમ્પેર કરશો નહીં. અને કર્મ ફિલોસોફીની જ્યારે વાત આવે છે ત્યારે પરમાત્મા કહી રહ્યા છે કે ક્યારેય પણ આપણા જીવનમાં કંઈ પણ થાય તો એ દોષ આપણે ક્યારેય ભગવાનને ન આપી શકીએ, કારણ કે દુઃખ હરતા સુખ કરતા છે. જ્યારે જીવનમાં દુઃખ પરિસ્થિતિ આવે છે ત્યારે હંમેશા આપણે ભગવાનની પાસે જઈએ છીએ, સુખ શાંતિની પ્રાર્થના કરીએ છીએ. તો એ પરમાત્મા શું આપણને દુઃખ આપી શકે ખરા? આપી શકે? કોઈ અચાનક જતું રહે, અવસાન થઈ જાય એટલે આપણે પેલી નોટ લખીએ, એમાં શું લખીએ? ભગવાનને ગમ્યું તે ખરું, એની મરજી આગળ કોઈની મરજી ચાલતી નથી. અને એ જે બોલે પાછળ એમાંય ભગવાનને આવું કર્યું, ભગવાનની મરજી હતી, ભગવાને દુઃખ આપ્યું. આ વસ્તુને માઇન્ડમાં ખૂબ સ્પષ્ટ કરી લો. નસીબ એ આપણા જ કરેલા કર્મોનું ફળ છે ને આપણે જ એના રચયિતા છીએ. જેવું કર્મ કર્યું છે એ દરેકને ભોગવવું પડશે. જે જેવું કરશે એવું એને પ્રાપ્ત થશે. જેટલું કરશે એટલું મળશે, જે રીતે કરશે એ રીતે મળશે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન. બોલ આપણે દિવાલ ઉપર નાખીએ, જેટલા ફોર્સથી એટલા જ ફોર્સથી પાછો આવશે. જેટલા અંતરથી નાખશું એટલા અંતરથી જ પાછો આવશે. આવશે કે નહીં? આપણે જેના માટે જેવું વિચારશું ને ઓટોમેટિક એ આપણા માટે એવું વિચારશે. આપણે જેના માટે જેવું બોલશું, ઓટો જનરેટ છે આ બધું. ઉપર છે ને સુપ્રીમ ગોડલી ગવર્મેન્ટ બેઠી છે, સુપ્રીમ ગોડલી ગવર્મેન્ટ છે, અને એમના બનાવેલા જે કુદરતના નિયમો છે એમાં કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી. આપણા જ કરેલા કર્મો આપણી સામે આવે છે, એ હંમેશા યાદ રાખો. અને એને હસતા હસતા કે રોતા રોતા ફેસ તો કરવાના જ છે. તો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે દુઃખી થયા કરતાં એને સમજીને સશક્ત બની અને જો પરિસ્થિતિને ફેસ કરીએ તો એ આપણી ખુશી અને શાંતિને સ્ટેબલ રાખશે. એક ઉદાહરણ આપું છું. એક વખતે એક ભાઈ હતા, એમને ફાંસીની સજા થઈ અને જે જજ હતા એમણે લખી તો દીધી એ સજા, પણ જજને ડાઉટ હતો, કારણ કે આ જે ખૂન થયું એ વખતે જજે જોયું હતું કે એ વ્યક્તિ એની સામે જ હતો, એણે એ ખૂન નથી કર્યું, પણ બધા જ પુરાવાઓને સાક્ષી એ એની અગેન્સ્ટ હતા, એટલે જજે મજબૂર થઈને એને ફાંસીની સજા આપવી પડી. હવે એ જ્યારે જેલમાં એને મોકલ્યો, એક દિવસમાં ફાંસી થવાની હતી, અને પછી એમણે પૂછ્યું કે હવે જજ પછી ગયા એમની પાસે અને એને પૂછ્યું કે તું સાચું બોલ, તે ખૂન કર્યું છે કે નહીં? એટલે પેલો ભાઈ ખૂબ રડવા લાગ્યો. જજ, તમને જ ખબર છે કે મેં ખૂન નથી કર્યું, હું ત્યાં જ હાજર હતો જ્યારે આ ખૂન થયું છે. પણ જજને એ લોકો બહુ જ પાવરફુલ ને નોલેજફુલ પર્સન હોય, એમને મેં જજ નથી બનતા, કારણ કે એમના જીવનનો આધાર એમના ઉપર છે, હે ને? કોઈના જીવનનું ડિસિઝન લેવાનું હોય છે એમને, એટલે એમની પાસે પણ કર્મોની ગતિનું નોલેજ હોય છે. એટલે જજે એમ કહ્યું કે હું તને એક પ્રશ્ન પૂછું, એનો તું મને સાચો જવાબ આપ. કે આમે તને ફાંસી થવાની છે, તું મરી જવાનું છે, એટલે તારે સાચું જ મને કહેવું પડશે જે હશે. એટલે એ એને એમ પૂછે છે કે તે આની પહેલાં કોઈ ખૂન કર્યું હતું અને એમાં તું છૂટી ગયો હતો? એટલે કે હું તમને સાચું કહું, એક વખતે ભૂલથી મારાથી કાર એક્સિડન્ટ થયો હતો અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, પણ એ વખતે મારા બહુ જ ઓળખાણો હતી, એટલે મેં એવા સાક્ષીઓ ઊભા કરી દીધા કે એમાં હું છૂટી ગયો અને મારી સજા બીજાને મળી ગઈ. હવે જો ત્યાં તો આ દુનિયાની ગવર્મેન્ટના આંખોમાં ધૂળ નાખીને તમે છૂટી ગયા, પણ એ ગવર્મેન્ટના દરબારમાં તો દરેકની સાથે ન્યાય છે, કોઈની સાથે અન્યાય નથી થતો, અને એની એને સજા મળે. પછી જજે એને સમજાવ્યું કે આ કર્મોની ગતિ છે અને એ જે તે ખૂન કર્યું હતું ને, ભલે એની સજા ઉધાર હતી, એ સજા અત્યારે તને મળી છે. સમજાય છે? આપણે બધા ગીતાના પાઠમાં શું કરીએ? કર્મણે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. એનો અર્થ શું થાય છે? કે તું કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ. એક દુઃખી થવાનું આ પણ રીઝન છે, એટલે આપણે આના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તું કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ, એનો મતલબ શું છે? કે તારે કર્મ જ કરવાનું છે, બસ પોઝિટિવિટી સાથે તું કર્મ કરતો જા. ફળ શું આપવું અને કેટલું આપવું અને ક્યારે આપવું એ એના હાથમાં છે, આપણે નથી જોવાનું. પણ વર્તમાન કળયુગી મનુષ્ય શું કરે છે?
પહેલાં ફળ જોવે કે હું આ કરીશ તો મને શું મળશે, મને શું પ્રોફિટ થશે, આમાં મને શું ફાયદો છે, પછી હું કર્મ કરું. આપણે આખું ઊંધું કરી દીધું ને. જે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણને મેસેજ આપ્યો, સંદેશ આપ્યો, જીવનમાં આચરણમાં લાવવાનું કહ્યું, એકદમ ઓપોઝિટ એના ચાલી રહ્યા છે, તો શું થશે એનું ફળ? હવે શું થાય? એક એક્ઝામ્પલ તરીકે કે 2 + 2 4 થાય, ઓકે, પણ કોઈના 2 + 2 6 થઈ રહ્યા છે, અને એ જ વસ્તુ બીજું કર્યું છે તો કે એના 2 + 2 -4 થઈ રહ્યા છે. એટલે પેલા વ્યક્તિને શું થાય કે એના 2 + 2 6 થયા, મારા કેમ -4? બંને સેમ બધું જ કર્યું છે. હવે એ સીધી ફરિયાદ ક્યાં જાય? ભગવાન મારી સાથે કેમ આવું? અને આ જીવનમાં તો મેં કશું કોઈનું બગાડ્યું નથી, ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. પણ કાર્મિક એકાઉન્ટ એક જન્મ માટે નથી, અનેક જન્મના પ્લસ માઇનસ થઈ અને પછી આપણી સામે એનું રિઝલ્ટ આવે. એટલે ભગવાને કહ્યું તું કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ. એ શું મળશે, કેટલું મળશે, એ આગળ પાછળનું પ્લસ માઇનસ થઈ અને પછી આપણી સામે આવે છે. એટલે જે પણ પરિસ્થિતિઓ આપણી સામે આવે છે એના માટે આપણે ક્યારેય કોઈને બ્લેમ ના આપી શકીએ. આપણા જ કરેલા કર્મોનું ભાથું જે આપણી સાથે જોડાયેલું છે ને એને આપણે ભોગવી રહ્યા છીએ. તો પરમાત્મા પિતા અહીં આવીને આપણને જે રાજયોગ શીખવાડી રહ્યા છે કે જેના દ્વારા આપણા જીવનની અંદર એક ક્રાંતિ લાવી શકીએ. આપણે વાત કરી પરમાત્માને સવારે ઉઠી આત્મા સમજી અને આપણે યાદ કરી એમની પાસેથી બ્લેસિંગ્સ લઈએ છીએ ત્યારે આપણી અંદર નિર્ણય શક્તિ, પરખવાની શક્તિ, દરેક પ્રકારની શક્તિઓ જાગૃત થાય છે. આપણા મન ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ, મનને કંટ્રોલ કરી શકીએ, મનને ચેનલાઇઝ કરી શકીએ. એવું કહેવાય છે કે મન જીતે જગત જીત. જો તમે મનને જીતી લો ને તો તમે જગતને જીતી શકો છો. એટલી બધી શક્તિ આપણામાં છે. તો રાજયોગનો જે આપણે અહીંયા અભ્યાસ પરમાત્મા દ્વારા કરીએ છીએ તો એમાં એક પોઝિટિવ એનર્જી, એ સકારાત્મક સંકલ્પો દ્વારા આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. આપણે પહેલાં પણ વાત કરી કે સવારે ઉઠીને આપણે જે પોઝિટિવ થોટ્સ ક્રિએટ કરીએ છીએ, જે એટલા પોઝિટિવ અને પાવરફુલ છે કે હું એક ખૂબ શક્તિશાળી આત્મા છું, હું શાંત છું, હું સ્ટેબલ છું, હું ખુશ છું, હું સંતુષ્ટ છું, સદા પરમાત્માની છત્રછાયા મારી સાથે છે, મારું શરીર હંમેશા સ્વસ્થ અને નિરોગી છે, મારું ઘર સ્વર્ગ છે, બધા જ સતયુગી આત્માઓ છે જે મારી સાથે છે, મારા સંબંધો ખૂબ શ્રેષ્ઠ છે અને મધુર છે. પરમાત્માના બ્લેસિંગ સવારમાં લઈએ, સફળતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો આત્મા સમજી અને પરમાત્મા સાથે કોઈ શ્રેષ્ઠ સંબંધથી જોડાઈએ અને સંબંધ શું કરશે? આપણને ઓટોમેટિક પરમાત્મા માટે પ્રેમની જાગૃતિ કરાવશે. સંબંધ એ એક એનર્જી છે, એક શક્તિ છે જેનાથી આત્માની બેટરી ચાર્જ થાય અને આખા દિવસમાં એ ઓટોમેટિક એ એનર્જી આપણને પ્રાપ્ત થાય છે અને જે શક્તિઓ મનની છે એને આપણે જાગૃત કરી શકીએ છીએ. જીવનમાં મન ઉપર કંટ્રોલિંગ પાવર, રૂલિંગ પાવર, આ બધા જ પાવર્સ રાજયોગ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો જરૂરથી આપણે સૌ રાજયોગનો અભ્યાસ કરીશું, પરમાત્મા સાથે એક શ્રેષ્ઠ સંબંધ બાંધીશું અને જીવનને સુખમય અને શાંતિપૂર્ણ બનાવીશું. આપણા મનના વિચારોને એક શ્રેષ્ઠ દિશા આપીશું, સતત પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરીશું. વાતો અને નેગેટિવિટી આવશે પણ એલર્ટ અને અવેરનેસ દ્વારા આપણે એ નેગેટિવિટીને પોઝિટિવિટીમાં પરિવર્તન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જો આ 2-3 વાતો આપણે જીવનમાં યાદ રાખીશું ને તો ચોક્કસથી સફળતા આપણને પ્રાપ્ત થશે. અને કર્મ ફિલોસોફીને સાથે રાખીને ચાલીશું તો જીવનમાં આવવાવાળી દરેક પરિસ્થિતિનો આપણે ખૂબ સારી રીતે હસતા હસતા સામનો કરી શકીશું. તો આ નવા વર્ષના શુભ પ્રસંગે આપ સર્વ માટે દિલની એ જ શુભ ભાવના છે કે પરમાત્માની છત્રછાયા સદા આપની સાથે રહે. જીવનની અંદર એવા શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા આપના જીવનને એવી શ્રેષ્ઠ દિશા પ્રાપ્ત થાય કે જેના દ્વારા આપનું જીવન તન, મન, ધન, જન દરેક પ્રકારથી શુભ અને શ્રેષ્ઠ બને, સંપત્તિવાન બનો. બસ એવી જ દિલની શુભ ભાવના અને શુભકામના છે. ખૂબ ખૂબ દિલથી આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ થેન્ક્સ આદરણીય ધારાબેનનો, જેમણે આપણને સુખ અને શાંતિનો આધાર, એ શ્રેષ્ઠ વિચાર જેના પર ખૂબ સુંદર રીતે પ્રકાશ પાથરો અને ચોક્કસ આપણે એમાંથી ઘણું બધું પ્રાપ્ત કરી શક્યા છીએ.